કસુંબલ વસ્ત્રનું. સ્વામિનારાયણ હરે સંવત 1881 આષાઢ સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ દુકડ સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું છે, ભગવાનને વિશે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે. પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિશે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભળી આવ્યા અને એ સર્વેના અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિશે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો, ત્યારે અમારે જેવી ભગવાનને વિશે પ્રીતિ જણાની તેવી બીજાની પ્રીતિ જણાની નહીં. શા માટે? જે કાંઈક ભૂંડા દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિને વિશે ફેર પડી જાય છે ત્યારે એમ જણાય છે અંતે પાયો કાચો દેખાય છે. તે સારી પેઠે જો કોઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતા અમને અમારી કોરનું ઠીક ભાષે છે જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં અને ભગવાનને વિશે પ્રીતિ તો તેની જ સાચી છે જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે ભગવાન છે એ જ પરમ સુખદાયક છે ને પરમ સાર વસ્તુ છે અને તે પ્રભુ વિના જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકાવીએ ત્યારે સુધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચ વિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારું પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ. પણ ભગવાનને વિશે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 56મું વચનામૃત જે તે થયું. મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે 100 વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહીં. ને મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે ને ઘણા સંસ્કારી જીવ આવ્યા છે માટે સાધુમાં હેત તરત થઈ જાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને ઝાઝું હેત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે વણથળીમાં વાત કરી જે આ વણથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય ને વળી વડોદરો આપે તો વાત જ શી કહેવી. ને આપણને તો કરોડ વડોદરા મળ્યા છે તે એમ પણ કહેવાય નહીં. ને હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે. ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે એમ વાત કરી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે તેના સ્વરૂપનો પરભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થવું પણ ઉદ્ધવજી જેવા ભક્ત થવું ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એથી એનો દ્રોહ થાય છે. ને આજ જેવી વાતો થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે ને એમ જાણે જે આ પણ આપણા જેવું માછલું છે પણ જેવો ચંદ્રમા છે ને જેવું તેનું મંડળ છે
ને જેવું તેમાં તેજ છે ને જેવું તેનું ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને માછલું જાણી શકતું નથી. તથા જેમ સમુદ્રમાં વાણ ચાલ્યું જતું હોય તેને મોટા મચ્છ હોય તે જોઈને મનમાં એમ જાણે છે આ આપણા જેવો મચ્છ છે તે ચાલ્યો જાય છે, પણ જેવું વાણ છે ને સમુદ્ર તારે એવું છે ને લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે ને લાવે છે તેને જાણી શકતો નથી. તે તો દ્રષ્ટાંત છે ને એનું સિદ્ધાંત તો એ છે જે જેવા મહારાજ છે ને જેવા મહારાજના સંત છે ને જેવા તેમના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય ને સામર્થ્ય છે તેને જાણતા નથી. જેમ માછલું ને મચ્છ પોતે પોતા જેવા જાણે છે તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે છે પણ જેવા છે તેવા જાણતા નથી. એમ કહીને શ્લોક બોલાવ્યો જે અવજાનંતી મામ મૂઢા માનુષીમ તરુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂતમ મહેશ્વરમ. એવા જે મૂર્ખ છે ને મૂઢમતી જીવ છે તે મનુષ્ય જેવા જાણે છે પણ અનંત કોટી જીવોને ભ્રમરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે એમ તેને જાણતા નથી. એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણે ખોટ કેટલી છે તો જેવા મળ્યા છે તેવો મહિમા જણાતો નથી ને જેવો લાભ થયો છે તે પણ જણાતો નથી. જેમ ગાયકવાડનો છોકરો મૂળા સારું રૂએ એટલી ખોટ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પંચાળાનું 7મું વચનામૃત વંચાવીને સ્વામીએ વાત કરી છે આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજેથી કાંઈ કરવું બાકી રહેતું નથી ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહીં, ગાંડું થઈ જવાય. માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે ને દેશકાળ તો ભગવાનને ન લાગે જીવને તો લાગે. કારણ કે પ્રારબ્ધ કર્મે દેહ છે તે ખોટા પ્રારબ્ધનો થર આવે ત્યારે દેશકાળ લાગે, પણ ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજ્યાથી એ દોષે રહિત થઈ રહ્યો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મનુષ્ય ભાવ દિવ્ય ભાવ એક સમજ્યા હોઈએ ને નિશ્ચય કર્યો હોય પછી ભગવાન ડગમગાટ કરાવે ને ફેરવવાનું કરે તો પણ ફરવું નહીં. જેમ નિત્યાનંદ સ્વામી ન ફર્યા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે સત્સંગ સાધુ ને ભગવાન જેવા મળ્યા છે તેવા ઓળખાતા નથી ને મનુષ્ય ભાવ રહે છે. જેવો લાભ થયો છે તેવો લાભ પણ ઓળખાતો નથી ને મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ છે તે મનાતો નથી ને ઉપવાસ કરે પણ આમ સમજાય નહીં. કેમ જે મૂલમ નાસ્તિ કુતઃ શાખા. પામર તો પરચા માગે પણ એક શ્રી કૃષ્ણને ઉર્ધ્વરેતા કયા છે ને નરનારાયણને કયા છે. એવા તો આજ મૂળજી બ્રહ્મચારી ને માયારામ ભટ્ટ શેર ઘી જમે ને ગાંઠ થાય નહીં ને 2000 માણસ સ્ત્રીઓ સહિત ભેળા રહેતા તો પણ કામનાનો ગાંઠ થાય નહીં. જીતેન્દ્રિય શાસ્ત્રમાં લક્ષ્મણજી આદિક 2 કયા છે ને અનુવૃત્તિવાળા કૃષ્ણાવતારમાં 3 કયા છે ને ભીડો ખમ્યામાં 3 કયા છે ને આજ તો આખા સત્સંગમાં એ 3 ગુણે યુક્ત છે. એ જ મોટો પરચો છે. માટે જેમ છે તેમ ઓળખવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જેમ ભગવાન કરે તેમ થાય. આ અમને કઠોદર થયું હતું તે કોઈને ન મટે ને તે મટ્યું ને આવરદા પણ 25 વર્ષ થયા નથી ને આ 2 વર્ષ થયા એટલે સંવત 1918માં મોત આવીને પાછું ગયું. તે જેમ ભગવાનને ગમતું હશે તેમ